આવી જાય શ્રીમંતમાં જમવા અને અહીંયા અમારે ચાલે દાળ ભાત પૂરી શાકનું ભાજી બે ડીશ લઈ ના આવ્યો ભાઈ એ બાવા દારાલ આવું નહીં જાય એ પંખારો દાળ નહીં વ્યક્તો એ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજનો વ્લોગ ચાલુ કરી દીધો ડાયરેક્ટ રિંગ રોડ થી બાઇક ઉપર, કારણ કે આપણી ગાડી સર્વિસમાં પડી છે એ લેવા જઈએ આપણે વણના. કાલ સાંજે ફોન આવ્યો હતો પણ બહુ લેટ થઈ ગયું હતું એટલે લેવાના હતા અને સવારે આપણે આવવાનું જ હતું એટલે અત્યારે આવી ગયા છીએ ગાઈસ. તો જો અહીંયા રિંગ રોડ છે, આ રિંગ રોડ છે અને આપણે નરોડા જીઆઈડીસીમાં ગાડી મૂકી છે સર્વિસ કરવા. એટલે ગડા હંગાત બાઇક ઉપર લઈ નીકળી જાય પલ્સર ઉપર. બીજી એક પલ્સર આવી તો ગાઈસ રોડ ક્રોસ કરવામાં બહુ ટાઈમ લાગે છે. તો ગાઈસ આપણી ગાડી સર્વિસમાં મૂકી હતી એ લેવા જઈએ વરના. ફોન આવ્યો તો કે બિલ વધારતી હોય, સસ્પેન્શનને એવું કોક ચેન્જ કર્યું હોય, કોક એમાં કોક પ્રોબ્લેમ હતો એટલે બિલ વધારે થઈ ગયું હોય. તો જઈએ અને ચેક કરીએ શું શું કામ કરીએ. અમદાવાદમાં બહુ મોટા મોટા ફ્લેટ બની ગયા ગાઈસ, એટલે મજા આવશે જોવાની બધું. બાજુ પાણી ટાંકી બધું બની ગયું હોય. બાઇક ઉપર બહુ બધા બધું થઈ જવાય. ગામમાં હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. મસ્ત મજાની ગાડી સર્વિસ કરાવીને હવે નીકળી ગયા અહીં આપણે કલાઈસર મંદિરે આવી જાય શ્રીમંતમાં જમવા અને અહીંયા અમારે ચાલે દાળ ભાત પૂરી શાકનું ભાજી બે ડીશ લઈ ના આવ્યો ભાઈ એ બાવા દારાલ આવું નહીં જાય એ પંખારો દાળ નહીં વ્યક્તો એ ભાઈ ભાત તો નાખશે સાઈડમાં કરી બસ બે ડીશ લાવે તો જો લે હોમ ફરી જાય યાર. આ તો યાર આવું કરે એટલે શરમ આવવાની. ચિંતા માટે લાગે એમ કેમ તા ગાઈસ. મસ્ત મજાની રાત પડી ગઈ છે અને આજે આપણે ગાડી સર્વિસમાં મૂકવા ગયા હતા ને તે ગાઈ શું થઈ ગયું ખરું. ગાડી તો સર્વિસમાં લેવા જતા પછી લગભગ ત્યાં સવારે જ મને 9:30-10 વાગે પહોંચી ગયો હતો. ગાડી મળી જાય 10 થી 11:30. મને 1.5 કલાક બહાર રાખ્યું ત્યાં ગાડી મળી જો તો આનું વોશિંગ જ નહોતું થયું ગાઈસ. એટલે એના પછી શું થયું, અમારે એક સેટ આવી જાય જાકમાં, તે એક ગોડાઉનમાં મગજમારી હતી, તે આખો દિવસ કરવામાં ગાઈસ અને આખો દિવસ મારો બગડી ગયો. સાંજે 5-6 વાગે આવ્યો ને અહીંથી આવીને પછી બીજી એક મેટર પતાવવા જતા એટલે એ તો વ્લોગ બનાવ્યો નહોતો એટલે ક્યાંય વ્લોગ નહોતો બનાવ્યો ગાઈસ. અને સાંજે પછી 8 વાગે ઘરે આવ્યો તો 8 વાગે ઘરે આવીને જમીન અત્યારે હાલ ફ્રી થઈ રહ્યું તો ચલો અત્યારે ગોળીવાર વ્લોગ બનાવી દઈએ. તો ગાઈસ જો મસ્ત મજાનું બહાર અંધારું થઈ ગયું હોય એકદમ જોરદાર અને મનું બધો ઊંઘી ગયો. હું તમને બતાવું ગાઈસ. જો આપણો ટ્રેડમિલ છે ને, ટ્રેડમિલ ગાઈસ છે ને અહીંથી ને બીજા પોકા દેવાનું ફાર્મ આવશે, કારણ કે અહીંયા પડે બગડી જાય ને એનાથી ત્યાં લઈ જઈએ તો કુકદાર જઈએ તો કામમાં આવે ગાઈસ. હા ગાઈસ જો બધા ઊંઘી જાય. હજુ સંદીપ એકલો ગેમ રમે અને મનુ હોઈ જી હા ગાઈસ મનુ નહીં ઊંઘી. જો તું કેમ હો મનુ બરાબર. અને સંદીપ ગાઈસ જાગે કાલો ઊંઘી ગયો અને હું એકલો જાગું છું. પેલા રૂમમાં ટીવી ચાલુ ને એટલે બહુ બખારા થયો છે. તો ગાઈસ આપણે હા ને આજે કોઈ બીજો વ્લોગ નહોતા બનાવ્યા, કારણ કે આજ કામ જ એવું હતું ગાઈસ. બધો ટાઈમ આપણો એમ જ જતો રહે આખો. તો એટલે કંઈ મજા આવી નહીં આજે કશું. ખાલી ગાડી સર્વિસમાં લેવા ગયા પછી એટલું જ કામ થયું અને બીજી પાર્ટી એક આવી ગઈ ત્યાં જતા રહ્યા. પછી બીજી એક મેટરમાં જતા રહ્યા. આજ મેટર સોલ્વ કરવામાં જ આખો દિવસ ટાઈમ થયો. પહેલાં ભાડાની મેટર સોલ્વ કરી શેડની, પછી બીજી એક મેટર સોલ્વ કરવા જતા. આજ ગાઈસ એવું બધું મેટર સોલ્વમાં જ આખો દિવસ જતો રહ્યો મારો. બીજું કશું કામ થયું નહીં ગાઈસ. અને પાછળ હવે બાલ્કની જોઈએ આપણે તો આ બાલ્કની જ કહેવાય ગાઈસ. જો આ મારી બાલ્કની અને બાલ્કની કહેવાય. અને બાલ્કની જે મસ્ત મજાના ખેતર જોવાના જો ગાઈસ. આ બધા ખેતર જોઈએ ને એટલે જો રાતે અંધારામાં બધા ખેતર દેખાય તમને. તો ગાઈસ આ બાલ્કની છે મારી અને આ બાલ્કનીથી ઊભો ખેતર જોવાના. તો મેં કેટલી વખત બતાવીએ તમને પણ આજે પહેલી વખત ના મારી બાલ્કની. તો ગાઈસ આ ગોરો હોય ને મારો ધીમો લગડે. જો આ બંધ છે તો એકદમ ધીમો લગડે. અને ઉપર હાવેણા પડે એ ગેસનો બાટલો છે ગાઈસ. અને આ કોલગેટ બ્રશ છે બધું. અને આ કોકની વેફર ખાધી, કાલું જ ખાધી, બીજા કોઈને ખાધી ના આવે ગાઈસ. અને હા ને ગાઈસ હવે થોડી
લગભગ કેવું થયું કાંઈ જ ખબર હજુ એસીની તો ઘરમાં તો જરૂર પડે પણ કેવું થયું બહાર થોડી ઠંડક થઈ ગઈ એટલે થોડી શિયાળાની શરૂઆત થઈ ગઈ. શિયાળાની શરૂઆત ત્યારે જ થાય કે ગાઈસ આપણા ઉપરના ભાગમાં સ્નોફોલ ચાલુ થઈ જાય મતલબ બરફ વર્ષા એટલે શિમલા મનાલી એ બધા બરફ વર્ષા ચાલુ થઈ ગઈ. કાલ પરમ ધારા કહેવાય કેદારનાથમાં બરફ વર્ષા ચાલુ થઈ ગઈ એટલે ધીરે ધીરે હવે ઠંડી આપણે ચાલુ થઈ જશે. ત્યાં બરફ વર્ષા ચાલુ થાય ને એટલે સમજી લો કે આપણે અહીંયા ઠંડી ચાલુ થઈ જાય થોડા જ દિવસોમાં. તો ગાઈસ એવું બધું ચાલે છે અને મનુ હજુ તો મનુએ ટીવી બંધ કરી નાખી ગાઈસ. જો ટીવી બંધ કરી મનુ ઊંઘી જવું હે તો ગુડ નાઇટ મનુ. ગુડ નાઇટ. તો ગાઈસ મનુ તો ઊંઘી જશે. આપણે તો હજુ જાગવાનું જ છે. હજુ તો વિડીયો આવી એડિટ કરશું, અપલોડ કરશું, આ બધું કરશું. ત્યાં લાગી શું કરવાનું ગાઈસ? હા સંદીપ, ત્યાં લાગી શું કરવાનું? વિડીયો અપલોડ કરીને ઊંઘવું પડશે ને. હવે જો આપણે આમ શિમલા મનાલી બાજુ અને કેદારનાથ બાજુ બરફ ચાલુ વરસાદ ચાલુ થઈ ગયું છે એટલે હવે આપણે ઠંડી પડવાની ચાલુ થઈ જાય 2-4 દિવસ કે અઠવાડિયામાં. જેમ ત્યાં બરફ વધારે પડશે ને એમ ઠંડો પવન ઉપરથી ગાઈસ આવે એટલે ઠંડી ચાલુ થઈ જશે. તો ગાઈસ બોલીને થાકી જવાય હે. તો ચલો ગાઈસ હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ભાઈ. ગુડ નાઇટ.